અને હા, સાથે જ એનએસસીના એમડી અને સીઈઓ આશીષ ચૌહાણ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આશીષભાઈ, ઘણું સ્વાગત છે તમારું. અને કઈ રીતના તમે બજેટને આવકારી રહ્યા છો? એક રીતે જોઈએ તો પાછલા 25-27 વર્ષમાં જ્યારે બી ભાજપની સરકાર રહી છે કેન્દ્રમાં, ત્યારે એ લોકોએ એક રીતે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરેલો છે. આ વખતે બી જે ફિસ્કલ ડેફિસિટ છે 2025-26માં 4.4% થશે અને 2026-27માં 4.3% થવાની શક્યતાઓ છે. અને 2030 સુધીમાં જે ડેટ ટુ જીડીપી રેશિયો કહેવાય, તો એ પણ લગભગ 50%ની નીચે જવાનો છે. એટલે ઓવરઓલ તમે જુઓ તો ઘણું ફિસ્કલ કોન્સોલિડેશન થઈ રહ્યું છે, કંટ્રોલ થઈ રહ્યું છે. એ આસાન છે સરકાર માટે કે પૈસા કમાયા ના હોય, ટેક્સ ના લીધો હોય તો પણ ખર્ચો કરી લો, પણ એ આગળ જઈને એમાં ઇન્ફ્લેશન થતું હોય છે. પણ પાછલા 11 વર્ષમાં જે બી મોદી સરકારે કર્યું છે એમાં એક રીતે કંટ્રોલ, પોતાના ખર્ચા ઉપર કંટ્રોલ, અને એ જ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાની વાતો, કે આ વખતે બી લગભગ 12.5 લાખ કરોડ જેવું એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપ્યું છે. તો ઓવરઓલ 9% બી વધારે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ લોકોએ પૈસા ફાળવેલા છે. તો મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન વિથ ફિસ્કલ કોન્સોલિડેશન કે ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલ, એ બે વસ્તુ મારા માટે ઘણી મહત્ત્વની રહે છે. કોઈ પણ દેશ હોય એનું જો ફિસ્કલ કંટ્રોલ ના હોય તો એ લોકોનું ઇન્ફ્લેશન વધી જાય અને એની સામે એમની ક્રેડિટ રેટિંગ હોય એ પણ ઓછું થતું જાય છે. તો જ્યારે જે દેશ ફિસ્કલ કોન્સોલિડેશન કરે અને એમનો ફિસ્કલ ડેફિસિટ ઓછો થતો જાય તો એમનું ઇન્ફ્લેશન બી ઓછું થાય અને ક્રેડિટ રેટિંગ વધતું હોય છે. તો એને કારણે મારા હિસાબે જે પાછલા 11 વર્ષોમાં મોદીજીની સરકારે કર્યું છે એ જ આ વર્ષે પણ થયેલું છે. અને એને કારણે લોંગ ટર્મ ગ્રોથની શક્યતાઓ વધે છે. કારણ કે દરેક જે ગામમાં સડક પહોંચે, પોર્ટ્સ પહોંચે, ઇલેક્ટ્રિસિટી પહોંચે, એ બધામાં નવા ઉદ્યોગો શરૂ થાય અને એને કારણે જોબ ક્રિએશન થાય. એને કારણે એક વર્ચ્યુઅસ સાયકલ બનતી હોય છે, જેથી કન્ઝમ્પશન વધે, બધી કંપનીઝમાં પ્રોફિટ વધતો હોય છે. એટલે સ્ટોક માર્કેટમાં બી એને કારણે ફાયદો થતો હોય છે. એટલે તમે જોયું હશે કે જ્યારે મોદીજીએ 2014માં કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન સ્ટોક માર્કેટનું લગભગ 67 લાખ કરોડ હતું. આજે વધીને 450 લાખ કરોડ થયેલું છે. લગભગ 6.5 ગણું 11 વર્ષમાં વધેલું છે. જે અભૂતપૂર્વ છે, કારણ કે એમણે આખું જે કંટ્રોલ કરેલું છે ફિસ્કલ ડેફિસિટને, અને એની સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે વધાર્યું છે આખા ભારતમાં, દૂર ખૂણાઓમાં, એને કારણે આજે ભારતનો ઘણી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અને ભારત અત્યારે વિશ્વની સૌથી ઝડપી વિકસતી લાર્જ ઇકોનોમીના રૂપમાં ઉભરીને આવેલી છે. જી આશીષ સર, જે ઓવરઓલ ઇકોનોમીના ફ્રન્ટ પર અને જે બજેટની તમે વાત કરી, માર્કેટના વ્યૂથી અગર સમજીએ, જે અમુક સેક્ટર્સ માટેના જે અનાઉન્સમેન્ટ છે, લાઈક ટેક્સટાઇલ લઈએ, ડેટા સેન્ટર્સ જે છે, એમએસએમઈ માટે જે અહીંયાથી ખાસ કરીને સ્કીમ આવી છે, કેપેક્સ ઇન્ફ્રા સ્પેન્ડ જે અહીંયાથી મેન્ટેન રાખવામાં આવ્યો છે, કઈ રીતે ઓવરઓલ એને તમે જોઈ રહ્યા છો અગર માર્કેટના વ્યૂથી જોઈએ તો? એક રીતે જોઈએ તો ઇફ યુ કહે ને કે એનાલાઇઝ ઇટ વિથ જે યુકે ઇન્ડિયા એફટીએ થયું, કે હમણાં મધર ઓફ ઓલ ડીલ્સ EU ઇન્ડિયા એફટીએ થયું, ઓસ્ટ્રેલિયા, જાપાન, એ બધા, ન્યૂઝીલેન્ડ, એ બધા આપણે એફટીએ કર્યા છે. એની બી ધીરે ધીરે અસર દેખાશે. અને એમાં જે બી અત્યારે એક ફોકસ આ બજેટમાં પણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પર, બીજી ઘણી જે હાઈટેક એરિયાઝ છે એનું બી આ વખતે સમાવેશ કર્યો છે, ફાર્માસ્યુટિકલ્સમાં, બાયો ફાર્મા અને એ બધા માટે. એટલે ઓવરઓલ જે ફ્યુચર્સ, જે ભવિષ્યને લગતું, કે અત્યારે થોડું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ, જે આગળ જઈને આપણને ઘણું કામમાં આવશે. ઘણી હાઈટેક એરિયાઝ ડેવલપ થશે અને એમાં જે હાઈટેક એરિયામાં જે જોબ્સ ડેવલપ થાય એ બી હાઈ પેઇંગ હોય, તો એને કારણે ઘણી હાઈ પેઇંગ જોબ્સ બી ડેવલપ થશે. અને અત્યારે વિશ્વ પણ ડેટા સેન્ટરને બધું બનાવી રહ્યું છે. એમાં આપણે પોતે એમાં ફાળો કરીએ તો આપણે વિશ્વની સાથે રહીએ, અને જે નવી ટેકનોલોજી આવતી હોય વિશ્વમાં, એ આપણે એનું એક તરસે અનુરૂપ બનાવીએ, અનુકરણ કરીએ અને આપણે એને સમાવેશ કરીએ, એવી ભાવના આ બજેટમાં રહેલી છે.
આશીષભાઈ, બીજો જે એક પોઈન્ટ જેની આજે આપણે માર્કેટ પર થોડી ઇફેક્ટ પણ જોઈ જ્યારે બજેટ ચાલતું હતું ને, એ છે એસટીટી. જે એફઆઈએસ પર આપણે એસટીટી વધતા 150% વધારો અહીંયા કરવામાં આવ્યો છે. શું હવે જે એ લોકોનું હજી એન્ટ્રી ડિલે થઈ જશે? કઈ રીતના તમે જુઓ છો એમના કમબેક માટે? શું આ એક હિન્ડ્રન્સ બની શકે છે અને ઓવરઓલ માર્કેટ પર એની કઈ રીતના અફેક્ટ પડી શકે છે? એસટીટી છે એ બધા જ ટ્રાન્ઝેક્શન પર લાગતી હોય છે. જે એસટીટી વધારી છે એ ઇક્વિટીઝ પર અને ઇક્વિટી જે ડિલિવરી છે એની પર નથી વધારી, ખાલી ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર વધારી છે. અને એમાં પણ ફ્યુચર્સ પર જે તમે કીધું ને એમાઉન્ટ 0.02% લઈને 0.05% જઈ રહ્યું છે, અને ઓપ્શન્સમાં પણ એક માઇનોર વધારો કરવામાં આવ્યો છે. એ એકચ્યુઅલી એનું કારણ એ છે કે એક પરસેપ્શન બનાવવામાં આવેલું કે ભારતના માર્કેટમાં જે ડેરિવેટિવ્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ છે એમનું ચલણ વધી પડ્યું છે. એને કારણે સ્પેક્યુલેશન કે સટ્ટો બહુ છે અને નાના નાના માણસો એમાં પૈસા ગુમાવી રહ્યા છે. એને કારણે આ સરકારની એક પ્રતિક્રિયા આપણે કહી શકીએ. પણ આગલા 2-3 મહિનામાં જે પર્સન્ટેજ છે એ નેચરલી એની શોર્ટ ટર્મ અસર તો પડશે જ, પણ ગ્રોઈંગ ઇકોનોમીમાં આપણે જોયું છે કે પાછલા 10 વર્ષો 11 વર્ષોમાં બી ઓપ્શન્સની એસટીટી વધી છે. એની જ સાથે ઓપ્શનનું ટોટલ ટ્રેડિંગ વોલ્યુમ પણ વધેલું છે. એટલે મને એવું નથી લાગતું કે આનો કોઈ ખાસ અવળી અસર પડશે, પણ સ્વાભાવિક છે કે સરકારે પોતાનું કર્તવ્ય નિભાવવું જ રહ્યું. અને જો ફોરેનર્સ જે તમે વાત કરી એફપીઆઈ, એ લોકો જે બી દેશમાં નિવેશ કરતા હોય છે એ એક સેકન્ડ માટે નિવેશ કરતા નથી. એ લોકો લોંગ ટર્મ માટે નિવેશ કરતા હોય છે. અને જો પ્રાઇસિંગ આપણા જે સ્ટોકનું અત્યારે ધીરે ધીરે કરીને ઓછું થયું છે, એની સામે અર્નિંગ્સ વધેલા છે પાછલા 1-1.5 વર્ષમાં, તો મને એવું લાગી રહ્યું છે કે આજે ભારતનું જે સ્ટોક માર્કેટ છે પાછું ઇન્વેસ્ટેબલ બનેલું છે. અને તમે શુક્રવારે બી જોયું હશે કે 2,000 કરોડ એફઆઈ પોઝિટિવમાં બંધ થયેલું આફ્ટર એ લોંગ ટાઈમ. તો મારા હિસાબે જેમ જેમ અત્યારે પ્રાઇસ અર્નિંગ રેશિયો બિકમ્સ રિઝનેબલ, યુ વિલ સી કે મોર એન્ડ મોર ફોરેનર્સ વિલ કમ એન્ડ ઇન્વેસ્ટ ઇન ધ સ્ટોક માર્કેટ, દેટ ઇઝ સિક્યોરિટી, એટલે ઇક્વિટી માર્કેટમાં, નહીં કે ડેરિવેટિવ્સમાં. કારણ કે મોટાભાગના ફોરેનર્સ જે છે એ ડેરિવેટિવ્સમાં ટ્રેડ કરતા હોતા નથી. જી, તો આશીષ સર, હજુ એક મુદ્દો આપની પાસેથી સમજીએ. જે અહીંયાથી એક ઘણું મહત્વનું અનાઉન્સમેન્ટ, શેર બાયબેક ટેક્સેશન ફ્રેમવર્ક જે છે એમાં જે એક ખાસ કરીને એક જે સરળ બનાવવામાં આવ્યું છે, એનું જે એને લઈને એક અનાઉન્સમેન્ટ જે કરવામાં આવ્યું છે, એને કઈ રીતે સમજવું જોઈએ? એક રીતે જે શેર બાયબેકને કેપિટલ ગેઇન્સ ટેક્સ તરીકે લખવામાં આવે છે, તો જે ખાસ કરીને પ્રમોટર્સ હોય છે એ લોકો હાઈએસ્ટ લેવલના સ્લેબ પર ચાલતા હોય છે, કારણ કે એ બધા ધનવાન વ્યક્તિ હોય છે અને એમની ઇન્કમ પણ ઘણી સારી હોય છે. તો એ લોકો લગભગ 40-45% ટેક્સ આપતા હોય છે ઇન્કમમાં, જો એને ગણવામાં આવે તો. આ કેપિટલ એને જે એમાઉન્ટ્સ આ વખતે ડિસાઇડ કરેલા છે, કરીબ 22.5 કરોડ 22% કે એવા કંઈક ડિસાઇડ કરેલા છે. એને કારણે મેની ઓફ ધીસ પીપલ વુડ લાઇક ટુ બાય બેક. અને એવી જ રીતે ઇન્વેસ્ટરો માટે બી એક રીતે એક નંબર ડિસાઇડ કરેલો છે, આઈ થિંક 30%, તો એ એમને લાગુ પડશે. આશીષભાઈ, જે બીજું આપણે પ્રાવધાન આવતા જોયું છે કે જે ચેન્જ ઇન ઇન્વેસ્ટમેન્ટ લિમિટ્સ કરવામાં આવી છે ફોર ધ ઓવરસીઝ રેસિડન્ટ્સ ટુ ઇન્વેસ્ટ ઇન, અને પ્લસ પીએમએસ થકી પણ એ લોકો ઇન્વેસ્ટ કરી શકશે એનઆરઆઈ. કઈ રીતના માર્કેટમાં એમનું પાર્ટિસિપેશન હવે વધી શકે છે? કઈ રીતના માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આ પોઝિટિવ બની શકે છે? ભારતમાં જે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો સ્વાભાવિક છે કે ભારતને વધારે જાણે છે, એમને ભારત સાથે લગાવ છે, અને એ લોકો ભારતમાં નિવેશ કરે, વધારે ને વધારે નિવેશ કરે, એવી દરેક સરકાર કોશિશ કરતી હોય છે. પણ આ વખતે ઇવન નોન ઇન્ડિયન્સ, જે ઓરિજિનમાં ઇન્ડિયન્સ નથી, એમને પણ ભારતમાં કેવી રીતે ડાયરેક્ટલી નિવેશ કરવા માટે લાવવા, જે લોકો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ફ્રેમવર્કથી આવતા હોય છે, પણ એમને પણ કેવી રીતે ડાયરેક્ટલી ભારતના સ્ટોક માર્કેટમાં નિવેશ કરવા લાવવા, એને માટે આ પ્રયત્નો મારા હિસાબે શરૂ થયેલા છે. અને એનું જે દૂરગામી પરિણામ આવશે એ ઘણું સારું આવશે. સાથે આઈ થિંક જો આપણે જોઈએ તો મેટમાં આપણે થોડા એમાં અહીંયા જોઈ રહ્યા છીએ ચેન્જીસ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? નહીં, બ્રોડલી ધીસ વોઝ એક્સપેક્ટેડ. અને જે ન્યૂ ટેક્સ કોડમાં મેટ અને બધું આમ પણ રેશનલાઇઝ થયેલું હતું. મોટાભાગની કંપનીઓ ઓલરેડી
અપનાવી લીધેલું છે મોટાભાગના. ઇવન ઇન્ડિવિડ્યુઅલ્સ ઓલ્સો હેવ ગોન ટુ ધ ન્યૂ ટેક્સ રિજીમ. સો ઓવરઓલ આઈ ડોન્ટ સી ધેટ ટુ બી અ વેરી લાર્જ ઇશ્યુ ગોઈંગ ફોરવર્ડ. જી આશિષ સર, એક ડેટા સેન્ટર માટે પણ જે એક અનાઉન્સમેન્ટ થયું છે એ સમજીએ, કારણ કે ટેક્સ હોલિડે ટિલ 2047 કોઈ પણ ફોરેન કંપનીઝ માટે જે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડ કરે છે ઇન્ડિયન કસ્ટમર્સને, એ જે અહીંયાથી એક અનાઉન્સમેન્ટ જોઈ રહ્યા છે એને કઈ રીતે એક સમજવું જોઈએ? એક રીતે જોઈએ તો ફોરેન કસ્ટમર્સ માટે ઇન્ડિયાથી કેવી રીતે સર્વિસ આપવી અને ભારત જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જે ડેટા સેન્ટર બની રહ્યા છે વિશ્વમાં, જે ઘણું એનર્જીનું બી એક તરહ વ્યય કરતા હોય છે, એને માટે કેવી રીતે ઇન્ડિયા એનું એપી સેન્ટર બને, ડેટા સેન્ટર ફોર એઆઈ, એને માટે એક ઝુંબેશ છે. અને જો આપણે વધારે ને વધારે ડેટા સેન્ટરને એટ્રેક્ટ કરી શકતા હોય, જેવી રીતે તમે જોયું હશે કે એમેઝોન, ગૂગલ અને બીજા ઘણા માઇક્રોસોફ્ટને બીજા ઘણાએ એનાઉન્સમેન્ટ કર્યા છે. 15 બિલિયન, 8 બિલિયન, 9 બિલિયન, એવી રીતે ટોટલ લગભગ 50 થી 100 બિલિયન ડોલરનું ડેટા સેન્ટરનું ઇન્વેસ્ટમેન્ટ એનાઉન્સ થયેલું છે, કે જે અહીંયા ડેટા સેન્ટરની સર્વિસીસ આપતા વિશ્વને, ખાલી ભારતને નહીં પણ વિશ્વને પણ તેમાંથી સપોર્ટ કરી શકશે એવી જે ફ્રેમવર્ક છે, જેથી ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આગળ પડતો દેશ બને, એવી રીતની આ યોજના બજેટમાં આ વખતે બનાવવામાં આવેલી છે. જી આશિષ સર, થેન્ક યુ આજે અમારી સાથે જોડાયા અને ખાસ બજેટ પર આપના વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ.